એટલે આ બધું તારે ઈ જ કરવાની હતી ને ભાઈ. કોમેન્ટ કરી નાખો, તમને 150 વાળો વ્લોગર બતાવું. જોવો બધી વસ્તુ કે એને કેવી ભડવાયું કરી છે, કારણ કે હું કોઈના બાપથી બીતો નથી, યાદ રાખજે. હાલો અમે હું જાઉં છું હલકાના ઘરે, બરોબર? હાલો મેથાથી કાંઈ ન થાય, હું સમજાઈ ગયું. એફિડેવિટ વાળા થોડા છે, ઓરિજિનલ છે, લોગા લાગી જાય એટલે નથી બોલતો. જાવ દે તાજો 50 વાળો બ્લોગર તાજો 50 બા 50 વાળો બ્લોગર તાજો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ વિડીયો હતો એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને ભાઈ કાલે રાત્રે આલકાન્યા જવું હતું, મોરો મારી દેવો તો એને લોકેશન આપ્યું ને, પણ યાર મમ્મી એટલા ખીજાણા ને માર્યો હતો. પછી હું ન જઈ શક્યો એમ બદલ સોરી, બાકી એને ખબર પડી જાય ભાઈ, મોરો મારી દેવો હતો. પછી એને એમ થાત કે ઓહો. પણ એ બધી લપ આપણે અત્યારમાં મૂકીએ અને પેલા આપણે જવાનું છે ગેસનો બાટલો ભરાવવા માટે. તો ચાલો પેલા ચિઠ્ઠી ખેંચવતા આવીએ અને મુફાસો લઈને નીકળી ગયા છીએ અત્યારમાં ગેસની ચિઠ્ઠી ફટાવવા માટે. તો ચાલો જલ્દીથી નીકળી જઈએ. અને અત્યારમાં ભાઈ ગરમી થાય ને, ફૂલ તડકો વધે, એ પેલા કામ પતાવી લેવું છે. તો ચાલો હું ગાડી ખેંચું છીએ ચિઠ્ઠી ફટાવવા માટે. લાઈનમાં ઊભું રહેવા સિવાય કાંઈ આપણો છુટકારો નથી ભાઈ. ઓલી વખતે તો અઠવાડિયું ધક્કો ખાતો, અહીંયા લાઈનમાં ઊભા રહી જાય. ચાલો એટલું બધું ન કહેવાય, વારો આવી ગયો છે ફાઇનલી. આપણી બોલી ચિઠ્ઠી ફડવાઈ ગઈ છે ને રસ્તામાં ભાઈ ચાલુ ગાડીએ બ્લોક શૂટ કરો એટલે કોક ને કોક અથડા જોડે. તો ભાઈ અત્યારે જસ્ટ ઓલા 50 વાળા બ્લોગર નો બ્લોગ જોયો, અને કાલે એ કઈ ફાસ્ટ થતો હતો બાયલો બ્લોગમાં. અને આ તો હું સોશિયલ મીડિયા ઉપર છું અને પાછો બોલવામાં લિમિટ રાખવું, એટલે તું હું તારા મનને ડોન સમજે છો તો યાદ રાખજો. આલોક મહેતા તું હજી કાંઈ નથી, તારો ટાંટિયો ક્યાં છે ને ત્યાં એ ખબર હે. ખેંચતા કાંઈ વાર નહીં લાગે. અને ખોટો એર ચડાવીશો બાયલા, તારથી કાંઈ ન થાય હો. આલોક મહેતા મેં કરી વ્લોગમાં પતડી ઠોકે છે. આલોક મહેતાથી કાંઈ ન થાય, હું સમજાઈ ગયું. અને આ જે લિમિટમાં હતા એટલે તમને એમ છે કે માથે ચડી જશો, એમ કાંઈ ન થાય હો. હા 50 વાળું પાછું હવામાં ઉડે એટલે તું કોની આમ બોલશું એ તને ખબર છે ને. આ તો મારે જૂના કિસ્સા ખોલવા નથી, એ તો આ થોડુંક સોશિયલ મીડિયામાં હાલી જોઈ જાય. તો આલોક મહેતા હાલી મેળી તે ઘણા ઘા કાઢેલા છો, યાદ રાખજે, ભૂલતો ના. ખોટો પાવર ઠોકે તે ભાઈ. તડકો અત્યારે થઈ ગયો છે હાઈપર, અને મારો મગજ થઈ ગયો છે હાઈપર, કારણ કે ઓલા 50 વાળું ના બ્લોગ જોયો આજનો. એટલે મેં તો આને એટલો બધો પાવર છે ને, એમ એટલું બધું હવામાં ઉડે તે. અને ભાઈ એ તો કાલે મમ્મીએ મને ના પાડી ને, એટલે અને મારી માથે ને મમ્મીથી ઉપર કાંઈ નથી, અને એની વાત હું માનું જ છું, કોઈ દી ટાળતો નથી એની વાત. એટલે હું આવ્યો. બાકી તને જવાબ દે તાલકા 50 વાળા ઘરે આવીને મારે પાયો કે ઘરે વી આવી, એટલે તારથી કોઈ બી નથી જતું હો. તો મારી માએ ના પાડી એટલે નું આવ્યો. એને ખબર ન પડે 50 વાળા કે બાપુ હમું ન બોલાય, અમે કે એમ કરાય, અમે બોલીએ એમ ન બોલાય. એટલે યાદ રાખજે આલોક મહેતા કાંઈ નથી. એને ખબર ન પડે ભાઈ કે બધે ના હાલી જવાય. યાદ રાખજે, ડાયલોગ બાજી બંધ કરીને જેથી રૂબરૂ આવી ગયો ને તો એ ભારી પડી રહેશે. અને આ તો મારી માએ ના પડી એટલે ન આવ્યો. બાકી આજ છે ને ભાઈ એને ફોન કરવો જ છે ને, ફોનમાં એને જેટલો એર હોય ને બધો ઉતારી દેવો હોય, કારણ કે મને ખબર છે જો રૂબરૂ ગયો ને તો એનું કાંઈ નથી થવાનું ને ખોટો ક્યાંક માર ખાય. અને આ તો ભાઈ સમજો હોય ને, આટલી નાની એવી વાતમાં ક્યાં એને મારવો. બાકી જેથી એ બહુ એરમાં આવશે ને, રૂબરૂ થાય ને તો હાસીને ખાય, જોઈજો પેટ ભરીને ખાય. બાપુ આમે બોલે લે, એફિડેવિટ વાળા થોડા છે, ઓરિજિનલ છે, લોગા લાગી જાય. અને તારું છે ને બધું બંધ કરજે, હું ખોટો એરમાં ઉડે હતી એટલે નથી બોલતો. જાવ દે અમદી વાળો વ્લોગ જોયો, ડાયરીમાં શાયરીઓ લખેલા પાના ફાડશો ને પાછો કે સંબંધ પૂરો. એમ સંબંધ પૂરો ન થાય હો. તો આ તું બાંધવા ઉપર આવ્યો એટલે, બાકી મારે એમ સંબંધ પૂરો નહોતો કરવો. આ તો ખાલી સોશિયલ મીડિયાને જણાવવું તું એટલે હું હાલે હે ને. અને રિયાલિટી હું દેખાડું તમને ગાઈસ.
બાકી એવાથી કાંઈ ન થાય. એમ સંબંધ પૂરો થાય કાંઈ? શાયરી લખેલા પાના ફાડે ડાયરીમાંથી. મસ્ત મજાનો તમારો ભાઈ ઉઠી ગયો તો સુઈને, ને મારો મગજ એટલો ગરમ હતો ને કે નીંદર આવી ગઈ અને ગરમી હતી એટલે ફૂલ હોટનેસ વધી ગઈ હતી. એટલે એ રીતનું હતું ને અત્યારે હે ને તમારો ભાઈ જાગી ગયો હોય ને હવે કાંઈક મગજ થોડો ઠંડો પડ્યો હોય એવું લાગે થોડો. ને અત્યારે પાસ્તા બનાવ્યા મસ્ત મજાના, જો અહીંયા એટલા કાઢ્યા ને અહીંયા એટલા તો સ્ટોકમાં પડ્યા પાછા. તો ચાલો મસ્ત મજાના પાસ્તા ખાઈ લઈએ અને પછી છે ને ઓલાના ઘરે જવું છે ડાયરેક્ટ. કોઈને કાંઈ કીધા વિના ડાયરેક્ટ ઘરે જ અડી જવું છે સીધું. પછી જોઈ જે થાય એ જોઈ જશે. ભાઈ હવે હે ને પાસ્તા ખાઈ લીધા હે ને પાણી માથેથી જાય છે સમજાણું. એટલે હવે હે ને મારો મગજ બહુ હીટ થઈ ગયો ને હવે હું જાઉં છું હાલ કન્યા ભાઈ. તો ચાલો હવે જલ્દીથી જઈએ ને એને ન્યા જઈને જવાબ દઈ દઉં. હવે એને છીએ હું ફાઇનલી આપણે જોઈ લઈએ અને ઘરે જઈને અને રૂબરૂ ઘરે અડી જવું છે ભાઈ. બસ હવે બહુ બસ થઈ ગઈ પણ હવે પાણી માથેથી જાય છે. હવે એને જવાબ દેવો જ છે ઘરે જઈને. અને જો એની સોસાયટીમાં પૂગવા આવ્યો હું તો ચાલો હવે જલ્દીથી એના ઘરે પૂગું અને પછી ત્યાં જઈને એને જવાબ દો, બહાર બોલાવું. 50 વાળો વ્લોગર એના મને સમજે છે હું. અત્યારે આવી ગયા 50 વાળા વ્લોગરના ઘરે ચેક કરો અને આ ઇકો પડી એટલે વૈભવ કાકા ઘરે છે. તો ચાલો જઈએ અંદર. હવે હે ને ઉપાડી દેવો વાયરે ભેગો લેવો. તાજો 50 વાળો વ્લોગર તાજો 50 વાળો બા 50 વાળો વ્લોગર તાજો ઓલો 50 વાળો તાજો એને બહાર બોલાવો તો કામ હે. બોલાવો બેટા, એવું ન કરાય. બેસ, મારું માથું દુખે, ટાઢો પડ, તું નીચે બેસ, તને પાણી પાઉં, તને સમજાવું. માથું દુખે છે બેટા, એવું ન કરાય મારા દીકરા. સમજો કાક, પાણી પી, ટાઢો અરે પડ. પછી સોશિયલ મીડિયા ઉપર કેવું કેવું બોલે તમે જોયા વિડીયો? હા મેં જોયા, હું એને સમજાવી દઈ બેટા મારું માથું દુખે છે, એવું ન કરાય. બે ભાઈ ભાઈ રાજી રાજી રેવાય, એવું કાંઈ ન કરાય.